જે પ્રમાણે રાજકોટ અને રાજકોટની પરિસ્થિતિ, પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોઈ હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે. ટ્રેનથી પાણી ને ટેન્કરથી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ. અને આ વિઝન કોણે જોયું, કેવી રીતે જોયું? વિઝનથી નથી થતું. એ વિઝનને તમારે કાર્યમાં લાવવું પડે. અને એ કાર્યમાં લાયા પછી આજે પણ તમે જે 545 કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે, કે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે, એની અંદર સૌથી વધારે કામ પાણીના છે. એટલે રોજ બરોજ પાણી માટેની પરિસ્થિતિ રાજકોટ શહેરની સુધરતી જઈ રહી છે અને એ આવશ્યકતા છે. અને આવશ્યકતાને પૂરી કરવા માટેનો દૃઢ નિર્ધાર સાથે રાજકોટ કોર્પોરેશન કામ કરી રહ્યું છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે.